કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. કાચું ભેંસનું દૂધ પીવાથી કમરનો દુખાવો થતો નથી। 2. ફળ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ। 3. રાત્રે થોડી હળદર ભેળવીને દૂધ પીવાથી ફાયદો થાય છે। 4. જો તમને ટેન્શનને કારણે ભારે લાગતું હોય તો થોડી ચોકલેટ અથવા ગોળ ખાઓ, તેનાથી તમને સારું લાગશે। 5. વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણા રોગો પણ થાય છે। 6. સમયાંતરે તકિયાના કવરને ધોઈ લો, નહીંતર ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે। 7. લીલા ધાણાનો રસ ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે। 8. સવારે ઉઠ્યા પછી હૂંફાળા પાણીમાં થોડું મીઠું ભેળવીને કોગળા કરવાથી ગળું અને છાતી સાફ થાય છે। 9. જાંબુનો ઉપયોગ દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે। 10. કપડા પર શાહીનો ડાઘ હોય તો ડાઘ પર લીંબુનો રસ નાખો અને થોડા સમય પછી કપડાં ધોઈ લો, તેનાથી ડાઘ દૂર થઈ જશે। 11. હૃદયને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું જોઈએ। 12. શુગર જેવા રોગોથી બચવું હોય તો ઠંડા પીણાનું સેવન ઓછું કરો। 13. વરિયાળીનું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે। 14. સવારે ખાલી પેટે તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો શરીરમાં અનેક રોગો થઈ શકે છે। 15. રાત્રે ભાત ન ખાવા જોઈએ, તેનાથી પેટ વધે છે। 16. ચા પીધા પછી તરત જ હાથપગ પાણીમાં ન નાખવા જોઈએ, તેનાથી શરીર ઠંડુ અને ગરમ થાય છે। 17. સલાડમાં કોબીના પાન ચાવવાથી પેશાબમાં મદદ મળે છે। 18. તમારે રોજ સવારે ખાલી પેટે તુલસી, લીમડા અને મારુઆના 1-2 પાનનું સેવન કરવું જોઈએ, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। 19. માથું ધોયા પછી તમારા વાળને ટુવાલથી વધુ સમય સુધી લપેટી ન રાખો, તેનાથી વાળ નબળા પડે છે અને વાળની ચમક ઓછી થાય છે। 20. રોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરના અનેક રોગો મટે છે। 21. ગોળ ભેળવી ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે। 22. માખણનું સેવન કરવાથી ત્વચા નરમ અને ચમકદાર બને છે। 23. જો તમારા વાળ શુષ્ક હોય તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો, ગરમ તેલ વાળને શુષ્ક થતા અટકાવશે અને તેમને નરમ બનાવશે। 24. વાળમાં રંગીન ન થાય ત્યાં સુધી જ મહેંદી લગાવો અને પછી તેને ધોઈ લો, વાળ પર મહેંદી જેટલી લાંબી રહે છે, વાળમાં ભેજ સુકાઈ જાય છે। 25. ઘણી વખત એડીમાં દુખાવાને કારણે ચાલવામાં તકલીફ થાય છે, આવી સ્થિતિમાં અડધી ચમચી હળદર, 3 થી 4 લવિંગ લસણ અને થોડું મીઠું 50 મિલી સરસવના તેલમાં પકાવો। હવે આ તેલને ગાળી લો, તેને સહેજ ગરમ કરો અને સૂતા પહેલા માલિશ કરો, પીડામાંથી રાહત આપે છે। 26. શિયાળામાં બાળકોને રાહત મળે તે માટે તુલસીના 4 પાનને પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવા આપો, બાળકોને શરદી નહીં થાય। 27. સૂર્યમુખી તેલથી તમારા પગની માલિશ કરવાથી તમારા પગમાં દુખાવો થતો નથી। 28. ગાજરના રસમાં મધ અને મીઠું ભેળવીને પીવાથી આંખોની ઓછી થતી રોશની ધીમે ધીમે સારી થવા લાગે છે। 29. કારેલાનો રસ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ રાખે છે। 30. જો તમે નિયમિત રીતે દાળનું સેવન કરો છો તો તમારા શરીરમાં ક્યારેય લોહીની કમી નથી થતી અને નબળાઈ પણ દૂર થાય છે। 31. જમ્યા પછી થોડી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ખાંસી મટે છે, તેનાથી બેસેલો અવાજ પણ મટે છે અને ગળાની શુષ્કતા પણ દૂર થાય છે। 32. ચા સાથે એવી વસ્તુઓનું સેવન ન કરો, જેમાં હળદરની માત્રા વધુ હોય, તેનાથી શરીરને નુકસાન થાય છે। 33.
સોજીનું સેવન હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે. 34. ગાજરની ખીર ખાવાથી કિડનીમાં પથરી નથી થતી. 35. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત થાય છે. 36. ગેસના ચૂલાને બદલે માટીના ચૂલા કે તંદૂરમાંથી બનાવેલી રોટલી ખાઓ. તેનાથી શરીરમાં ગેસ બનતો અટકે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે. 37. જો તમે મીઠી વસ્તુઓ ખાઓ છો તો તમારે થોડી કડવી વસ્તુઓનું પણ સેવન કરવું જોઈએ, જેથી મીઠાઈ ખાવાથી શરીરને નુકસાન ન થાય. 38. ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન શરીર માટે હાનિકારક છે. તેનું સેવન ન કરવાનો પ્રયાસ કરો. 39. રોજ વાળમાં કાંસકો ન લગાવવાથી વાળ ઝડપથી ખરી જાય છે. 40. બાળકોને દૂધની દાળ ખવડાવવાથી તેમનું વજન વધારવામાં મદદ મળે છે. 41. જમ્યા પછી તરત જ ચાનું સેવન ન કરો, તે તમારા ખોરાકને યોગ્ય રીતે પચવા દેતું નથી. 42. ઊભા રહીને પેશાબ કરવાથી ઘૂંટણ નબળા પડે છે. 43. દાળ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. 44. આદુનું સેવન કરવાથી પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યા નથી થતી. 45. કોળાના બીજનું સેવન કરવાથી વાળ લાંબા અને મજબૂત બને છે. 46. રોજ વરિયાળીનું દૂધ પીવો, તે તમારા રંગને સાફ કરશે. 47. જામફળ ખાવાથી દાંત મજબૂત થાય છે અને પેટ પણ સાફ રહે છે. 48. રોજ દહીંનું સેવન કરવાથી મગજ મજબૂત થાય છે. 49. જો શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો પાણીમાં ગુલાબનો અર્ક ભેળવીને સ્નાન કરો. 50. ટામેટાનો સૂપ બનાવીને પીવો, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. 51. ડાઘ અને કરચલીઓ દૂર કરવા માટે તમારા ચહેરા પર તાજો એલોવેરા લગાવો અને થોડા સમય પછી તમારો ચહેરો ધોઈ લો. 52. જો તમને શરીરમાં શુષ્કતા અને ખંજવાળની સમસ્યા હોય તો નારિયેળના તેલમાં લીંબુના 1 કે 2 ટીપા ભેળવીને લગાવો. 53. જો સવારે અચાનક કાનમાં દુખાવો શરૂ થાય તો કાન પર ગરમ કપડાથી શેક કરવાથી દુખાવામાં આરામ મળે છે. 54. જો તમારે તમારા પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ, લીંબુ સાથે પાણી પીવો, દિવસમાં માત્ર 2 વાર જ ભોજન લો અને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવો. 55. દાઝી ગયેલી જગ્યા પર નાળિયેરનું તેલ લગાવો, તે દાઝી ગયેલા નિશાન દૂર કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.